આધેડ વયની મહિલાની હત્યા કરવામાં આવી। પ્રાપ્ત વિગત અનુસાર દિયોદર રામાપીર મંદિર પાસે રહેણાંક વિસ્તારમાં એક આધેડ વયની મહિલાની નિર્મમ હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। દિયોદરમાં આધેડ મહિલાની હત્યા કરનાર ખુદ પોતાનો જ જમાઈ હોવાનું બહાર આવ્યું। દિયોદરમાં રાત્રે સાસુમાં ભર ઊંઘમાં હતા ત્યારે જમાઈએ દારૂના નશામાં કરી હત્યા। દારૂ પીવાની આદત ધરાવતો જમાઈ પોતાની સાસરી પક્ષ દિયોદરમાં પોતાના પત્ની પિયરમાં આવેલ એની સાથે બબાલ કરતો। જમાઈને સાસુએ ઠપકો આપતા જ પિતો ગુમાવ્યો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 4 દિવસ અગાઉ યુવક સાસરી આવ્યો અને કરી હતી બબાલ। દીકરીને હેરાન કરતો હોવાથી પોતાની માતાએ દીકરીને તેની સાસરીમાં મૂકવા માટે ના પાડી હતી। ત્યારે હવે અચાનક પોતાની સાસુ સાથે બદલો લેવા મોડી રાત્રે 3:30 વાગ્યાની આસપાસ દિવાલ કૂદી ઘરમાં ઘૂસી સૂતેલ સાસુની તીક્ષ્ણ હત્યા વડે હત્યા કરી। મોડી રાત્રે જમાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। સાસુ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડી હતી। પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। ફૂલીબેન ભાટી નામના મહિલાની કરી જમાએ જ હત્યા। દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ।